એકપદીનો એકપદી સાથે ભાગાકાર. ડિવિઝન ઓફ મોનોમિયલ બાય મોનોમિયલ. હવે આપણે જોઈશું કે એકપદીને એકપદીથી કેવી રીતે ભાગવામાં આવે છે. ઉદાહરણ 1. 15p ઘન ભાગ્યા 3p નો ભાગાકાર કરવો છે. આ ઉદાહરણમાં સૌથી પહેલા 15p ઘનને 3p ભાજક દ્વારા વિભાજિત કરવું છે. અહીં 3 ગુણ્યા 5 ગુણ્યા p ગુણ્યા p ગુણ્યા p ભાગ્યા 3 ગુણ્યા p બરાબર ભાગફળ 5p વર્ગ એવું થશે. જો આપણે સાચો ભાગાકાર કર્યો હશે તો 3p ને 5p વર્ગ વડે ગુણવાથી જવાબ 15p ઘન આવવો જોઈએ. અહીં ભાગફળ 5p વર્ગ છે અને બાકી શેષ 0 છે. તેનો અર્થ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે 15p ઘન બરાબર 3p ગુણ્યા 5p વર્ગ વત્તા 0 થયું. અર્થાત 15p ઘન પ્રાપ્ત કરવા માટે આપણે 3p ને 5p વર્ગથી ગુણવું પડશે. ઉદાહરણ 2. ઋણ પૂર્ણાંક 36x ઘાતાકીય સ્વરૂપ 4 ભાગ્યા ઋણાંક 9x. આ ઉદાહરણમાં ઋણ પૂર્ણાંક 36x નું ઘાતાકીય સ્વરૂપ 4 ને ઋણાંક 9x થી ભાગવાનું છે. ઋણ પૂર્ણાંક 36x ઘાતાકીય સ્વરૂપ 4 ભાગ્યા ઋણાંક 9x બરાબર ઋણાંક 9 ગુણ્યા 4 ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x ભાગ્યા ઋણાંક 9 ગુણ્યા 4 અને આ 4 એ ઘાતાકીય સ્વરૂપ 4 બરાબર થવું જોઈએ. આપણે જાણીએ છીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે ઋણ પૂર્ણાંક 36 નું ઘાતાકીય સ્વરૂપ 4 એ 9 ઋણ પૂર્ણાંક x ગુણ્યા 4x વત્તા 0 ની સમાન જેટલું થવું જોઈએ. અર્થાત ઋણ પૂર્ણાંક 36x નું ઘાતાકીય સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે ઋણ પૂર્ણાંક 9x ને 4x ઘનથી ગુણવું પડશે. ઉદાહરણ 3. 5m વર્ગ ભાગ્યા ઋણ m. આ ઉદાહરણમાં 5m વર્ગને ઋણ m થી વિભાજિત કરવો છે એટલે કે 5m વર્ગ ભાગ્યા ઋણ m. 5 ગુણ્યા m ગુણ્યા m ભાગ્યા ઋણ m જે 1 ની બરાબર છે. 5m ભાગ્યા ઋણ 1 ની બરાબર છે. આપણે જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. 5m વર્ગની બરાબર ઋણ m ગુણ્યા ઋણ 5m બનાવવા માટે આપણે m ને ઋણ 5m થી ગુણવા પડશે. ઉદાહરણ 4. ઋણ 20y ની 5 ઘાત ભાગ્યા 2y નો ઘન. આ ઉદાહરણમાં ઋણ 20y ની 5 ઘાતને 2y ના ઘનથી વિભાજિત કરવું છે. ઋણ 20y ની 5 ઘાત ભાગ્યા 2y નો ઘન બરાબર ઋણ 10 ગુણ્યા 2 ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y ભાગ્યા 2 ગુણ્યા y ગુણ્યા y ગુણ્યા y બરાબર ઋણ 10y નો વર્ગ. આપણે જાણીએ છીએ કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એટલે ઋણ 20y ની 5 ઘાત 2y ઘન ગુણ્યા ઋણ 10y વર્ગ વત્તા 0 બરાબર થવું જોઈએ. એનો અર્થ કે જો ઋણ 20y ની 5 ઘાત પ્રાપ્ત કરવું હોય તો 2y ના ઘનને ઋણ 10y ના વર્ગથી ગુણવા પડશે.